ગરમી ઘટતી નથી, જેને લઈને જમાલપુર એપીએમસી શાક માર્કેટમાં એક અઠવાડિયામાં શાકભાજીની આવક 25થી 30% જેટલી ઘટી ગઈ છે, જેના કારણે લીલા શાકભાજીના ભાવમાં 20%નો વધારો થયો છે. જમાલપુર એપીએમસીના વેપારીઓએ જણાવ્યું હતું, અઠવાડિયાથી યાર્ડમાં શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ભીંડો, ચોળી, દૂધી, ગાજર, રવૈયા, ગલકા, ટિંડોળા સહિતની શાકભાજીની આવક રોજ કરતાં 30% ઓછી થઈ છે. તાપમાન સતત ઊંચું રહેતા બજારમાં આવતા શાકભાજીના જથ્થામાં વધુ બગાડ હોવાથી આવક પર અસર પડી છે, જેને પગલે ભાવમાં 25% સુધીનો વધારો થયો છે. ભીંડો, ચોળી, દૂધી, ગાજર, રવૈયા, ગલકા, ટિંડોળાના ભાવ પ્રતિ કિલો ₹100 સુધી પહોંચ્યા છે. શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ગૃહિણીઓ જે શાક પહેલા 1.5 થી 2 કિલો લેતી હતી, તે હવે 250 થી 500 ગ્રામ લઈ રહી છે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.